હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું. તો આવી ગયા છે આપના માટે એક નવો બ્લોગ લઈને. તો અત્યારે વાગી ગયા છે 2:30. આજે ઘણો લેટ બ્લોગ ચાલુ કર્યો છે અને અમે લોકો જઈએ છીએ મંદિર બાજુ. થોડું વાતાવરણ એ બાજુ સારું હોય છે, ઠંડક હોય છે, પવન હોય છે, એટલા છોકરાઓને થોડી વાર ત્યાં રમાડવા માટે લઈ જઈએ છીએ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, બતાવું તમને એ બાજુનો નજારો. તો ગાઈસ, અમે પહોંચી ગયા છે અડધે. ના જો અહીંયાનો નજારો જો. અમારી નિયા છે, સોનુબેન છે. મારી નિયાને તો બહુ મજા પડી જાય. આ છે અમારે અહીંયા કૂવાનું તેલ નીકળે છે, એનજીસી છે. જો આના નાટક. તો ગાઈઝ, અમે આવી ગયા છે મંદિરની પાસે. જો આ છે અમારું જ્યોતિર્પીઠ દાદાનું મંદિર. ચલો તમને પણ દર્શન કરાવું, બતાવું. જો આ બીજી બે છોકરીઓ અમને મળી ગઈ છે. તો ગાઈઝ, આવી ગયા છે અમે મંદિરે, પહોંચી ગયા છે. અમે આવ્યા હતા 2 જણા, બીજા 2 અહીંયા અમને મળી ગયા છે. જો એટલે અમે કુલ 4 ભેગા થઈ ગયા છે. અને આ 2 છોકરાઓ જો હેન્ડપંપમાંથી પાણી કાઢવાની ટ્રાય કરે છે. બંધ છે પણ રમે છે એ લોકો. ના જો અહીંયાનું બેકગ્રાઉન્ડ છે. તો ચાલો હું તમને દર્શન કરાવું. અમારા જ્યોતિર્પીઠ દાદાનું દુધિયા પીરનું મંદિર છે. આ છે જય જય કરો બેટા. તો આ અમારા જ્યોતિર્પીઠ દાદાનું મંદિર છે. આ સમાધિ જાતે જ આવી હતી બહાર. ઘણું જૂનું મંદિર છે. તો તમે લોકો પણ દર્શન કરી લો. તો મંદિરે દર્શન કરી લીધા છે અમે, અને આ મંદિરની પાછળ આવ્યા છે. જોઈએ કોઈ બચ્ચાઓ માટે કાંઈ આંબલી પીપળો કાંઈ બોર મળી જાય તો છોકરાઓનું મજા આવે એમને. આ આંબલી છે પણ આંબલી દેખાતી નથી. જોઈએ હવે આગળ કંઈ દેખાય તો અપડેટ આપીએ તમને. બ્લોગમાં બન્યા રહેજો. તો અહીંયા અમને એક મસ્ત મજાનું ફૂલ દેખાય છે. આ કયું ફૂલ છે એ તો નથી ખબર. જો તમને ખબર હોય તો કમેન્ટમાં નામ જણાવજો. ઘણું સુંદર એક ફૂલ છે. અહીંયા પણ ઘણા મસ્ત ફૂલો આવી ગયા છે. આ બીલીપત્રનું ઝાડ છે ને અહીંયા નાના મોટા બધા ફૂલો જ છે. આ છે અરડુસી. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ કઈ નવી અપડેટ હોય તો આપીશું. અમે થોડા આગળ આવ્યા છે તો અમને ફાઇનલી એક બોરડી દેખાય છે અહીંયા, જેની પર ઘણા બોર્ડ લાગ્યા છે અને ઘણા ઉપર છે. એટલે હવે જોઈએ કઈ રીતે એને પાડીએ. થોડા ઘણા છોકરાઓ માટે કરીએ, તમને બતાવીએ પડે તો. બ્લોગમાં બન્યા રહેજો. અહીંયા ઘણા બોર્ડ છે, દેખાતા હોય તો, પણ ઘણી ઉપર છે બોરડી. એટલે જોઈએ હવે કઈ બોર પાડવા માટે કઈ લાકડી મળે. આ લોકો જો અહીંયા ટ્રાય કરે છે બોર પાડવા માટે. મારી નિયા રાહ જોઈ છે. તો ગાઈસ, થોડા બોર અમે ખાઈ લીધા છે. બહુ છે થોડા, 2-3 બધાએ ખાઈ લીધા. થોડા પાડ્યા, ઘણા ઉપર છે એટલે બહુ રિસ્ક ના લેવાય એમાં. એટલે હવે થોડી વાર બેસીએ અને પછી પાછા જઈએ થોડી વારમાં ઘર બાજુ. પાછા અમે રિટર્ન ઘર બાજુ જઈ રહ્યા છે, કેમ કે
બોર તો ઘણા બધા ઉગ્યા છે, પણ એટલા ઉપર છે કે કોઈનાથી તોડાય એવા નથી. એટલે થોડા બે ત્રણ બોર ખાઈને પાછા અમે જઈએ છીએ ઘર બાજુ. પણ છોકરાઓ તો રમવાની મજા પડે છે, ઘરે આવવાનું ના કે પણ તો પણ સનનો ટાઈમ થઈ ગયો છે. તો હવે નીકળીએ ઘર બાજુ અને મળીએ. આ બાજુ રસ્તો ઘણો સાંકડો છે અને વાહનોની અવર જવર ઘણી છે. અને મારી નિયા જો રોડ ઉપર બેસી જાય, બસ એને ભાગવા જોઈએ એટલે થોડી સાચવવું પણ અઘરું પડી જાય. એટલે બસ ઇનફ છે આટલું. હવે જઈએ ઘર બાજુ પાછા. તો આવી ગયા છે અમે લોકો પાછા ફરીને ઘરે, અને છોકરાઓ રમે છે એમના ટેન્ટ હાઉસમાં. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. તો અમારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા બ્લોગમાં. બાય બાય.